નમસ્કાર દર્શક મિત્રો, અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। વાસ્તુશાસ્ત્રના 27 નિયમ, શું ન કરવું જોઈએ અને શું કરવું જોઈએ। તો મિત્રો, વાસ્તુશાસ્ત્રના એવા અદ્ભુત નિયમો જો તમે તમારા જીવનમાં અપનાવશો તો તમારી કિસ્મત બદલાઈ જશે, ઘરમાં સુખ શાંતિ, આરોગ્ય અને સમૃદ્ધિ આવી જશે। આજે આપણે પ્રથમ 27 નિયમોનું રહસ્ય સમજીશું, જે દરેક ઘરમાં અત્યંત જરૂરી છે। તો ચાલો શરૂઆત કરીએ। નિયમ 1 વિશે। ઘરના નળમાંથી પાણી ટપકવા ન દેવું। ઘણા લોકોના ઘરમાં નળમાંથી ધીરે ધીરે પાણી ટપકતું રહે છે અને તેઓ તેને સામાન્ય બાબત માની લે છે, પરંતુ વાસ્તુશાસ્ત્ર કહે છે કે નળમાંથી સતત ટપકતું પાણી ધનની હાનિ કરાવે છે। જેમાં પાણી ટપકતું રહે છે તેમ ઘરના પૈસા ધીમે ધીમે ખર્ચ થઈ જાય છે। આથી જો ક્યાંય નળ ટપકતો હોય તો તેને તાત્કાલિક સુધારી લ્યો। જ્યાં પાણીનો વ્યય થાય છે ત્યાં લક્ષ્મીનું નિવાસ લાંબો સમય ટકતું નથી। હવે નિયમ 2 વિશે વાત કરીએ તો તૂટેલા કે ફાટેલા વાસણોનો ઉપયોગ ન કરવો જોઈએ। જો ઘરમાં તૂટેલા કાચ, ફાટેલા કપ કે ખાંચા પડેલા વાસણો હોય તો તેને તરત જ દૂર કરી દેવા જોઈએ। વાસ્તુ મુજબ તૂટેલા વાસણોમાં નકારાત્મક ઉર્જા વસે છે। એવા ભોજન કેવા પણ શુભ પ્રસંગમાં લેવો એ અશુભ માનવામાં આવે છે। આથી ઘરમાંથી માત્ર સ્વચ્છ, અખંડિત અને ચમકતા વાસણો જ રાખવા જોઈએ। નિયમ 3 વિશે વાત કરીએ તો છત પરથી પાણીની ટાંકીમાંથી પાણી લીક ન થવું જોઈએ। જો છત પરની ટાંકીમાંથી પાણી ટપકતું હોય અથવા ભીની દિવાલ દેખાતી હોય તો એ ઘર માટે દુર્ભાગ્ય લાવે છે, કારણ કે પાણીનું સતત વહેવું નિરંતર ખોટનું પ્રતીક કહેવાય છે। વાસ્તુ કહે છે કે ટાંકીમાંથી પાણી લીક થવાથી ઘરમાં તણાવ, તકલીફ અને નાણાકીય નુકસાન વધે છે। તેથી છત અને ટાંકીની નિયમિત તપાસ કરવી જોઈએ। હવે નિયમ 4 વિશે વાત કરીએ। પૂજા ઘરનું નિર્માણ વાસ્તુ મુજબ કરવું। પૂજા ઘર એ આપણા ઘરની આત્મા સમાન છે। તે હંમેશા ઈશાન કોણે અર્થાત ઉત્તર પૂર્વ દિશામાં હોવું જોઈએ। ઘણા લોકો અનેક દેવી દેવતાઓની મૂર્તિઓ અને ફોટા એકસાથે રાખે છે, પણ વાસ્તુ મુજબ એક જ દેવી દેવતાની એક જ મૂર્તિ અથવા તો તસવીર રાખવી જોઈએ। એક જ દેવી દેવતાના અનેક સ્વરૂપ રાખવાથી માનસિક ઉર્જા ભટકે છે અને એકાગ્રતા ઘટે છે। તિજોરીમાં હળદર અને ચોખા પીળા કપડામાં બાંધીને રાખવા। વાસ્તુ કહે છે કે ઘરની તિજોરી લક્ષ્મીજીનું નિવાસ સ્થાન છે। તિજોરીમાં જો હળદરની કેટલી ગાંઠો અને થોડા ચોખા પીળા કપડામાં બાંધીને રાખવામાં આવે તો ધન સંપત્તિમાં વૃદ્ધિ થાય છે। હળદર અને ચોખા બંને લક્ષ્મીનું પ્રતીક છે અને એ નારંગી પીળો રંગ સમૃદ્ધિનું સૂચક છે। દરરોજ સવારે અને સાંજે કપૂર પ્રગટાવવું। કપૂર ઘરમાં નકારાત્મક ઉર્જા નષ્ટ કરે છે। તેના ધૂમથી પ્રસરિત શુદ્ધ થાય છે અને વાતાવરણ સકારાત્મક બને છે। સવાર અને સાંજે જ્યારે તમે દીવો પ્રગટાવો ત્યારે થોડું કપૂર જરૂર બાળવું। આ ઉપાય ઘરના દરેક ખૂણે પવિત્રતા ફેલાવે છે અને માનસિક શાંતિ આપે છે। સપ્તાહમાં એકવાર સમુદ્રી મીઠાથી પોતા મારવા જોઈએ। વાસ્તુશાસ્ત્ર કહે છે ઘરની ભૂમિ સ્થાન નકારાત્મક ઉર્જા સૌથી વધુ શોષે છે। જો અઠવાડિયામાં એકવાર સમુદ્રી મીઠાનું પાણીમાં મીઠું ભેળવી પોતા મારવામાં આવે તો ઘરનું વાતાવરણ શુદ્ધ થાય છે, કુટુંબમાં સુખ શાંતિ રહે છે। મીઠું નકારાત્મક શાંતિઓને શોષી લે છે, આથી એ એક અત્યંત અસરકારક વાસ્તુ ઉપાય છે। ઘરમાં ઝાડા કે ધૂળ ના જમા થવા દેવી। મકડી કે ઝાડા અથવા ધૂળના કણો એ સ્થિતિ નકારાત્મક ઉર્જાનું પ્રતીક છે। જ્યાં ઝાડા બને છે ત્યાં ઉર્જાનો પ્રવાહ અટકી જાય છે। આથી દરરોજ કે ઓછામાં ઓછું અઠવાડિયામાં એકવાર સફાઈ કરો। છતના ખૂણાઓ ચોખ્ખા રાખો। જ્યાં પ્રકાશ અને હવા પહોંચે છે ત્યાં કદી અંધકાર ટકે નહીં। કચરો કે પાણીનો જમાવ ન થવા દેવું। ઘરમાં કે બહાર કચરાનો ઢગલો અથવા પાણીનો ખાડો જો રહેતો હોય તો તે રોગ, તણાવ અને ગરીબી લાવે છે।
વાસ્તુ મુજબ સ્થિર પાણી નકારાત્મક શક્તિઓને આકર્ષે છે. આથી ઘરના દરેક ખૂણામાં સ્વચ્છતા રાખવી અનિવાર્ય છે. સ્વચ્છ ઘર એટલે સકારાત્મક ઘર. છત પર કચરો, તૂટેલા ખાટલા કે જૂનો સામાન ન રાખવા. ઘણા લોકો છત પર જૂના ખાટલા, કબાટ કે તૂટેલા સામાન રાખી દે છે, પણ વાસ્તુ કહે છે છત એ ઘરના આકાશ તત્વનું પ્રતિનિધિત્વ કરે છે. જો આકાશ તત્વ ગંદુ કે ભાર ભરેલું હોય તો ઘરમાં ઉન્નતિ રોકાઈ જાય છે, વિચાર શક્તિ નબળી પડે છે અને વિકાસ અટકે છે. આથી છત હંમેશા ખાલી અને સ્વચ્છ રાખવી એ શુભ છે. બ્રહ્મ મુહૂર્ત એટલે કે સંધ્યાકાળે ઝાડુ ન મારવું જોઈએ. વાસ્તુ કહે છે કે બ્રહ્મ મુહૂર્ત એટલે ભગવાનનો સમય. એ સમયે ઘરનું વાતાવરણ અત્યંત પવિત્ર હોય છે. જો એ સમયે ઝાડુ મારવામાં આવે તો એ સકારાત્મક ઉર્જાને બહાર કાઢી દે છે. એ જ રીતે સંધ્યા સમયે પણ જ્યારે દીવો પ્રગટાવવાનો સમય હોય ત્યારે ઝાડુ મારવાથી લક્ષ્મીજી ઘર છોડીને જતી રહે છે. ઝાડુ હંમેશા એવી જગ્યાએ રાખો જ્યાં બહારથી આવતા મહેમાનોને દેખાય નહીં. ઝાડુને ખાટલાની નીચે કે ખડું રાખવું પણ અશુભ માનવામાં આવે છે. ઘરના ઉત્તર અને પૂર્વ ભાગને હંમેશા ખુલ્લો અને સ્વચ્છ રાખવો. વાસ્તુ મુજબ ઉત્તર દિશા કુબેર દેવની દિશા છે અને પૂર્વ દિશા સૂર્યદેવની છે. જો આ બંને દિશા અવરોધિત હોય કે ભરેલી હોય તો ધન પ્રવાહ અને સૂર્યપ્રકાશ બંને અટકી જાય છે. આથી ઘરના ઉત્તર અને પૂર્વ ભાગને હંમેશા ખાલી અને ખુલ્લા હવા અને પ્રકાશથી ભરપૂર રાખવો જોઈએ. વોશરૂમ હંમેશા શુષ્ક રાખો. ઘણા ઘરોમાં બાથરૂમ હંમેશા ભીના રહે છે, પણ ભીનું વોશરૂમ નકારાત્મક ઉર્જાને આમંત્રિત કરે છે. જ્યાં પાણી ભેગું રહે છે ત્યાં જળ તત્વ અસંતુલિત બને છે. આથી દરેક ઉપયોગ બાદ બાથરૂમને સૂકવવું અને હવા પ્રવેશ માટે વિન્ડો રાખવી જરૂરી છે. પશ્ચિમ દિશાને ખાલી કે હલકી ન રાખવી. પશ્ચિમ દિશા સ્થિરતાનું પ્રતીક છે. જો પશ્ચિમ દિશા ખાલી હોય તો કરિયર અને વ્યવસાયમાં અસ્થિરતા આવતી રહે છે. વાસ્તુ અનુસાર આ દિશામાં થોડી મજબૂત દિવાલ અથવા ભારે વસ્તુ રાખવી શુભ માનવામાં આવે છે. જમલી કે ગાઢ જમણી રંગના પડદા અથવા ચાદર ન રાખવી. વાસ્તુમાં રંગોનું વિશેષ મહત્વ છે. જાંબલી રંગ, ગાઢ રંગો માનસિક અસંતુલન અને ચિંતાનો સંકેત આપે છે. તેને બદલે લાઇટ કલર્સ જેમ કે હળવો પીળો, લીલો કે આકાશી રંગ શુભ માનવામાં આવે છે, જે ઘરના વાતાવરણને શાંત અને આનંદી બનાવે છે. દિવાલો કે છત પરની દરાર તાત્કાલિક પુરાવી. દિવાલો અથવા છત પર પડેલી દરાર ઘરના મન સમાન છે. દરાર એટલે નકારાત્મક તૂટણ જે કુટુંબના સભ્યો વચ્ચે મતભેદ લાવે છે. વાસ્તુ કહે છે કે દરાર પડતાની સાથે જ તેને સુધારવી જોઈએ, કારણ કે તિરાડ ધરાવતો ઘર ધીમે ધીમે ઉર્જા ગુમાવતું રહે છે. બિસ્તર સામે કાચ કે આઈનો ન રાખવો જોઈએ. જો ખાટલાની સામે કાચ હશે તો સૂતા સમયે પોતાનું પ્રતિછબી દેખાશે, જે વાસ્તુ મુજબ અશુભ માનવામાં આવે છે. એથી નિંદ્રા ભંગ થાય છે અને માનસિક શાંતિ ઘટે છે. આથી આયનાને હંમેશા ખાટલાની સામે ન હોવું જોઈએ. બેડરૂમમાં દેવી દેવતાની મૂર્તિ કે ફોટા ન રાખવા જોઈએ. બેડરૂમ એ આરામ અને ગોપનીયતા માટેનું સ્થાન છે. અહીં દેવી દેવતાની પ્રતિમા રાખવી એ અશુભ માનવામાં આવે છે, કારણ કે ત્યાં નૈસર્ગિક ક્રિયાઓ અને આરામ બંને થાય છે. દેવસ્થાન હંમેશા પૂજા ઘરમાં જ રાખવું જોઈએ. ઘરમાં ક્યારેય લોખંડનો બેડ ન રાખવો. લોખંડ તત્વ ઉર્જા પ્રવાહને અવરોધે છે. જો બેડ સંપૂર્ણ લોખંડનો હશે તો આરોગ્ય અને નિંદ્રા ઉપર નકારાત્મક અસર થાય છે. આથી લાકડાનો બેડ સૌથી ઉત્તમ માનવામાં આવે છે, જે પ્રકૃતિ સાથે સુમેળ સ્થાપે છે. બેડરૂમમાં નીલા કે લીલા રંગના બલ્બનો ઉપયોગ ન કરવો. આ રંગો માનસિક તણાવ વધારે છે. બેડરૂમમાં હળવો પીળો કે ગરમ સફેદ પ્રકાશ રાખવો ઉત્તમ છે, જે શાંતિ અને સુખ આપે છે. ફાટેલા પડદા, ચાદર કે તકિયા ન રાખવા. ફાટેલી વસ્તુઓ નકારાત્મક ઉર્જાનું નિવાસસ્થાન બને છે. જ્યાં ફાટેલી વસ્તુ હોય ત્યાં પ્રગતિ અટકી જાય છે. આથી પડદા, ચાદર, તકિયા વગેરે સમયાંતરે બદલતા રહેવું જોઈએ. રવિવારે તુલસી માતાને પાણી ન આપવું.
તુલસી માતા લક્ષ્મીજીનું સ્વરૂપ છે. રવિવાર અગ્નિ તત્વનો દિવસ છે અને જળ તત્વ સાથે તેનું વિસંવાદ છે. તેથી રવિવારે તુલસીજીને પાણી અર્પણ કરવું અશુભ માનવામાં આવે છે. બાકીના બધા દિવસોમાં નિયમિત જળ આપવું શુભ છે. બેડરૂમના દરવાજા સામે કે છતના બીમ નીચે ખાટલો ન રાખવો જોઈએ. બીમની નીચે સૂવાથી માનસિક ભાર વધે છે. દરવાજા સામે ખાટલો રાખવાથી ઉર્જાનો પ્રવાહ તૂટે છે. વાસ્તુ કહે છે કે સૂવાની જગ્યા શાંત અને નિરાંત ભરેલી હોવી જોઈએ, જ્યાં ઉર્જાનો પ્રવાહ અવરોધિત ન થાય. બેડરૂમમાં જૂતા ચપ્પલ અવાજ કરનારી વસ્તુ ન રાખવી. બેડરૂમ આરામ અને શાંતિનું સ્થાન છે. જૂતા કે ચપ્પલ અથવા ગંદા સામાન રાખવાથી ત્યાં નકારાત્મક શક્તિ પ્રવેશ કરે છે. તેથી એ વસ્તુઓ હંમેશા બહાર કે અલગ સ્થળે જ રાખવી જોઈએ. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો.